લઈ લીધું. બહુ સરસ છે શ્રી. એનો મતલબ તો એમ થયો ને કે તને પણ મેરેજની ઉતાવળ છે. તો આપણે એક કામ કરીએ, આપણે કાલે ને કાલે લગ્ન કરી લઈએ. હા, કોર્ટ મેરેજ પણ ચાલશે. સુખમ રાજોવાની. એક કામ કરીએ, જો પેલા કાલે એન્ગેજમેન્ટ, પછી લગ્ન અને પછી હનીમૂન. ઓ હેલો મેડમ, બ્રેક મારો. આપણે આવી રીતે લગ્ન નથી કરવાના. આપણે બધી વિધિ પ્રમાણે અને ધૂમધામથી લગ્ન કરીશું. જો તું કાલે કંકુના લગ્નની વિધિ એકદમ ધ્યાનથી જોઈ લે છે, એના પછી આપણે આરામથી લગ્ન કરીશું. ઓકે મિસ્ટર હસબન્ડ. જો મેં તો તને હસબન્ડ માની જ લીધો છે અને હું તે પણ મને વાઈફ માની લીધી હોય. ઓ હેલો, હસે છે શું? જવાબ આપ પહેલા. રાઈટ કે રોંગ? એકચ્યુઅલી કંકુ, અરે કંકુ, તારી સિક્સ સેન્સ તો સાચે જ જબરદસ્ત છે. મને હમણાં જ બહુ ભૂખ લાગી હતી અને તું આવી. અરે વાહ, બટેટા પૌવા. આ તો મારો ફેવરેટ છે. તમારી માટે જ બનાવ્યા છે. મેં વાંચ્યું હતું કે મુંબઈ વાળાને આ બહુ ભાવે એટલે. કેવું કહેવાય ને કંકુ, તું ઘરમાંથી જઈશ ને હું ઘરમાં આવીશ. પણ સાચી એક વાત કહું, તું બહુ જ લકી છે કે તને મમ્મી પપ્પા જેવા પેરેન્ટ્સ મળ્યા જે કાલે તને દીકરીની જેમ વળાવી દેશે. તમે તો મારાથી પણ વધારે નસીબવાળા. તમને આખી જિંદગી બા બાપુજી ભેગું રહેવા મળશે. હા પપ્પા. ના ના, એડ્રેસ મળી ગયું ને? ભલે, એરપોર્ટ હાઈવેની પાસે જ છે. શ્રીયામ તો બધી જ અરેન્જમેન્ટ કરી નાખી છે. તો તમને કાંઈ પણ જરૂર હોય ને તો તમે એને ફોન કરી લેજો. હા, ઓકે ઓકે, ભલે, બાય. રિયા, કંકુ તમારી માટે ગિફ્ટ લાવી છે. વાવ, amazing, symbol of love. શ્રી, કંકુએ મને ગિફ્ટ આપી. તમને ગમી? બહુ એટલે બહુ ગમી. તે માત્ર ગિફ્ટ જ નથી આપી, પણ એક મેસેજ પણ આપ્યો છે કે આની જ જેમ હું અને શ્રી પણ આખી લાઈફ સાથે રહીએ અને અમારા પ્રેમને અમર કરી દઈએ. પપ્પાએ તો કંકુનાની ખરીદી માટે પૈસા આપ્યા હતા અને તમારી માટે આ ગિફ્ટ લઈ આવી. પણ એને જરાક સંકોચ હતો કે કદાચ તમને આ સસ્તી લાગશે તો. કંકુ, પ્રેમથી આપેલી ભેટમાં ભાવ નહીં, ભાવ જોવાનો હોય. પણ અને તું મને એ કહે, પપ્પાએ તને આ પૈસા તારા ખર્ચા માટે આપ્યા હતા ને, તો પછી તે આમાં કેમ ખર્ચી કાઢ્યા? આમ ક્યાં વાપરા? મારી માટે જ તો વાપરા. રિયાબેન, તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી મારા પડખે ઊભા રહ્યા છો. એમ તો અજાણ્યા, પણ મારી માટે તો સાવ મારા. રિયાબેન, ખબર નહીં શું કામ, પણ મને એવું લાગે છે કે તમારી જોડે મારી ગયા જન્મની લેણા દેણી હશે. કંકુ, આવા આજે તું પણ અમારી સાથે જમી લે. હા કંકુ, અમે આ ઘરમાં આજે તારો છેલ્લો દિવસ છે, અમારી સાથે જમી લે ને. બાપુજી, હું હજુ કહું છું, મારા ઘર છોડીને નથી જાઓ. દીકરી મૂડી તો બાપની બેટા, પણ તોય પારકું ધન કહેવાય. કંકુ, રિયા પણ એનું ઘર છોડીને અહીંયા આવવાની જ છે ને?
આ તમન્ના વહુ, જ્યોતિ વહુ બધા પોતપોતાનું ઘર છોડીને આવ્યા જ છે ને. તું પરણીને જ્યાં જાય ને એને પોતાનું ઘર બનાવી લેજે. અને આમે આ ઘર તો તારું પહેલેથી છે જ. કંકુ આવ બેસ. ચાલ ચાલ ચાલ. બેસ કંકુ બેસ. ના ના બેન, મારે નથી બેસવું. કંકુ કાંઈ હા ના નહીં, અમારું માન રાખવા બેસી જા. આવ બેસ. બેન મારે નથી. કંકુ બેસી જા. આ શ્રી ને રિયા હદ વટાવતા જાય છે. નોકરાણીને બાજુમાં બેસાડે છે. અડધી મિનિટમાં હું આને અહીંયાથી ન ભગાડું ને તો મારું નામ યોગિતા નહીં. હું બેસું છું. કંકુ, અમને જમાડી તો કોઈ પણ દેશે, તારા હાથની મીઠાશ હવે નહીં મળે. હા કંકુ, હું રોજ સવારે તારી ખીજે આપ કરીશ. બહુ વાંચી લીધું બેન, હવે સટાસટી ચા નાસ્તો કરી લ્યો. આજે તો મારા હાથે હું કંકુને જમાડીશ. ના ના બેન, મારે કંઈ નથી સાંભળવું. આજે તો તારે મારા હાથે જ જમવું પડશે. અરે વાહ, તારો સૌથી પહેલો કોળિયો મારા હાથે. લેખા, આવો મોકો તો હું કેમ ચૂકી શકું? કંકુ, આજે તો તારે મારા હાથે પણ ખાવું પડશે. એક બાઈટ. હા, આલે આલે. હવે આવશે મજા. કંકુ, શું થયું? બા બાપુજીની યાદ આવી ગઈ હશે, હે ને કંકુ? મમ્મી, એ તો સ્વાભાવિક છે ને, લગ્ન જેવો પ્રસંગ છે અને પોતાના સગા મા બાપની ગેરહાજરી હોય. હા સાચી વાત છે ભાભી. મમ્મી, તમને તો ખબર છે મારા લગ્ન થયા ત્યારે હું પપ્પાને પણ મારી સાથે જ લઈને આવવાની હતી. આવા સમયે મા બાપ યાદ આવતા હોય છે. કાં કંકુ? કઈ વાંધો નહીં કંકુ, તું અંદર જા, મન હળવું કરી લે. કંકુ, તારી થાળી લીધી છે? એટલે કે જમી લેજે. હા, ભૂખી ના રહેતી. હા ચાલ કંકુ. પ્રિયા, કેટલીક વાર એકાંત માણસને વધારે સાંત્વના આપે છે. તું જમી લે. કંકુ, તું જા. એક મિનિટ કંકુ.
કંકુ આલે પાણી પી લે. હેડકી બંધ થઈ જશે. કંકુ શું થયું? કોઈએ કંઈ કીધું તને? ભાભી ક્યાંક આપણું બરછાવાળું ભાંડું તો નહીં ફોડી નાખે ને આ? પેલા જોવા તો દે કે એ શું જવાબ આપે છે. મા બાપુની યાદ આવી હતી કે પછી બીજી કોઈ વાત છે? ના ના, બા બાપુજીની જ યાદ આવી હતી. તમે અહીંયા આકાશમાં જ છો બાપુજી, પણ બહુ આગા છો. આજ સુધી હું મન મનાવતી હતી કે તમે ગયા પણ મને બા બાપુજી દઈ ગયા, પણ હવે તો મને એ પણ આગે કરે છે. શું કામ મને પોતાનાથી આગે કરે છે? તેઓ શું પાપ કરી દીધું કે મને જે પણ ગમે ને એ બધું મારાથી આગા થઈ જાય? શું ભાવ